જય શ્રી ગોકુલેશ। હવે આ સત્સંગની શરૂઆતમાં આપણે દાન લીલાનું પદ અને સાજી લીલાનું પદ લઈશું અને તમને પદ સમજાવું, પછી સત્સંગ ચાલુ કરું છું। કાપર ઢોટા નૈન નચાવત કોહે તિહારે બાબા કી ચેરી ગોરસ બેચન જાત મધુપુરી ગોરસ બેચન જાત મધુપુરી आय अचानक बन में घेरी कोहे तिहारे बाबा की चेरी सैनन में सब सखा बुलाए बात ही बात समस्या फेरी जाय पुकारू नंदजू के आगे जाय पुकारू नंदजू के आगे जो मटुकिया मेरी कोहे तिहारे बाबा की चेरी गोकुल बस तुम दीठ भय हो बहुते कान करती हो तेरी परमानंद प्रभु रसिक मुकुट मणि परमानंद प्रभु रसिक मुकुट मणि बलि बलि जाओ श्याम गण केरी कोहे तिहारे बाबा की चेरी कापर ढोटा नैन नचावत कोहे तिहारे बाबा की चेरी। વૈષ્ણવ આ દાનનું પદ કાણરો રાગમાં ગવાયું છે। એનો અર્થ તને એવો થાય છે કે ગોપીઓ કૃષ્ણને કહે છે કે કાપર ઢોટા નૈન નચાવત હેકો તિયારે બાબા કી ચેરી। અરે છોકરા, તું શા માટે તારી આંખોથી ઈશારા કરું છું? અમે શું તારા નંદ બાબાની દાસીઓ છીએ કે? હોડથી બેચે જાત મધુપુરી આય અચાનક બન મેં ગીરી। અરે અમે તો રોજની માફક આજે પણ મધુપુરી એટલે કે મથુરામાં દહીં વેચવા માટે જઈ રહ્યા છીએ કે છે, અને અચાનક તું તો વનમાં આવી અને અધવચ્ચે આ વનની અંદર અમને બધાને તે ઘેરી લીધા છે કે છે। સૈનને મેં સબ સખા બુલાએ બાત હી બાત સમસ્યા ફેરી। કનૈયાએ ઈશારા કરી કરીને બધા સખાઓ આજુબાજુ છુપાઈ ગયા હતા, બધાને બોલાવી દીધા અને વાતમાં તો સમસ્યા કરી એટલે ઝઘડો શરૂ થઈ ગયો। જાઉં પુકારું નંદજુ કે આગે જો કહું છુઓ મટુકિયા મેરી। ગોપી કે છે જો ખબરદાર મારી મટુકીને તમે આઠ લગાવ્યો છે તો કે છે હું નંદરાયજીને જઈને ખબર કરીશ, ફરિયાદ કરીશ, કારણ કે નંદરાયજી વ્રજના રાજા છે।
પછી ગોપીઓ કનૈયાને ઠપકો આપે છે, ગોકુલ બસે તુમ દીઠ ભય હો, બહુતે કાન કરત હો તેરી. અરે કનૈયા, તું આ ગોકુળમાં રહી ને બહુ વધારે પડતો તોફાની થઈ ગયો છે કે છે, અને બહુ તે કાન કરતો તેરી, અને તું તારું મન માનું બહુ કરે છે કે છે અત્યારે કે છે. પરમાનંદ પ્રભુ રસિક મુકુટમણી, બલી બલી જાઉં શ્યામ ગન કીરી. પરમાનંદ દાસના દર્શન થાય છે ને કહે છે, અમારા પ્રભુ તો રસિકોના મુકુટમણી છે, રસિકોના શિરમોર છે કે છે. અમે કહે છે એવા શ્યામ ઘનશ્યામ પર કે છે એની આ લીલાઓ પર અમે વારી જઈએ છીએ. હવે બીજું સાજીનું પદ વિનોદા ગાય છે, એ પણ આપણે રસાસ્વાદ કરીએ. સાજી ભલી મન આઈ રે, સાજી ભલી બન આઈ રે, સાજી ભલી બન આઈ રે, સાજી ભલી બન આઈ રે. શ્રી રાધે વૃષ ભાન લલી, શ્રી રાધે વૃષ ભાન લલી, બરન બરન ફૂલ बीन के अपने हाथ बनाई रे, सांजी भली बन आई रे, सांजी भली बन आई रे. नंद गाम ते सखी बेखले, आए कुंवर कन्हाई रे, पुरुषोत्तम प्रभु की छवि निरखत, पुरुषोत्तम प्रभु की छवि निरखत, नैन निरख सचु पाई रे, साजी भली बन आई रे, साजी भली बन आई रे, साजी भली बन आई रे. વિનોદાએ આજે સાજીનું પદ ગાયું એ ખમાસ રાગમાં ગાયું. એનો અર્થ એવો થાય છે કે સાજી બલી બન આઈ રે શ્રી રાધે વૃષભાન લલી. શ્રી વૃષભાનજીએ શ્રી વૃષભાન લલી એટલે કે શ્રી રાધાજીએ આજે સુંદર સાજી તૈયાર કરી છે. બરણ બરણ ફૂલ બીને કે અપને હાથ બનાવી. દાદાજીએ પોતે જાત જાતના રંગબેરંગી ફૂલો વીણી લાવ્યા છે અને પોતાના હાથે સાજીને ચિતરી છે. નંદગામ તે સખી ભેખ લે આએ કુંવર કનાઈ. નંદગામમાંથી આજે સખીનો વેશ ધારણ કરીને કનૈયો રાધાજીની પાસે આવ્યો છે. પુરુષોત્તમ પ્રભુ કી છબી નિરખત, નૈન નિરખી છુપાઈ. પુરુષોત્તમ દાસજી કહે છે કે આજે રાધાજીએ પ્રભુજીની છબીને નિરખી છે, સખી વેશને નિરખ્યો છે, તો એના નૈનને નિરખે છુપાઈ, તો એમની આંખોને સુખ પ્રાપ્ત થયું છે. આજનો દિવસ ભાદરવદી 14. આજના દિવસે શ્રી કૃષ્ણ ભગવાન રાધાજીની પાસે શ્યામા સખીનો શૃંગાર કરીને જાય છે. હવે અહીંયા વડોદરામાં
નાગદમન શ્રીનાથજીનું ઘણું પ્રાચીન મંદિર છે. એ ઠાકોરજી અમારા ઘરમાં 3.5 વર્ષ બિરાજ્યા હતા. ત્યારનો મને ખબર છે કે ભાદરવદની 14ના દિવસે શ્રીનાથજી બાવાના આબેહૂબ શ્યામા સખીનો શૃંગાર કરવામાં આવતો. અને વડોદરાના એમાં કેટલા વૈષ્ણવજી આખું વર્ષ દર્શન કરવા ન આવે, પણ આ શ્યામા સખીનો શૃંગારના દર્શન કરવા અચૂક અમારા ત્યાં વૈષ્ણવ આવતા. ખાસ કરીને ઘડિયાળીપોર સિટીના વૈષ્ણવો કે જેને રોજ દર્શનનો લાભ મળતો હતો, એવા વૈષ્ણવને પછી ઠાકોરજી ત્યાંથી પધારી ગયા તો એ લોકો બધા અહીંયા એ દિવસે, અન્નકૂટના દિવસે, નંદમોસના દિવસે, એવા મોટા મોટા ઉત્સવ દિવસે અચૂક દર્શન કરવા આવતા. પણ આ બેહૂબ તમને કોઈને ખ્યાલ જ ના આવે કે શ્રીનાથજી છે, એમ જ લાગે કોઈ સખી છે, એવા દર્શન અમને થતા હતા. ચલો વૈષ્ણવો, હવે આપણે 7મા અધ્યાયનો સત્સંગ ચાલુ કરીએ છીએ. 7મા અધ્યાયમાં આપણે ગયા મહિને જે સત્સંગ કરતા હતા એમાં આપણે દશમ સ્કંદના 7મા અધ્યાયમાં શકટભંજન લીલા આપણે જોઈ, તૃણાવર્ત વધ લીલા પણ આપણે જોઈ, અને ત્રીજો એનો જે ટોપિક છે, ત્રીજો વિષય છે એ જશોદાજીને ભગવાને પોતાના મુખમાં વિશ્વ દર્શન કરાવ્યું છે એની વાત છે. તો આપણે આજે ભગવાને જે વિશ્વ દર્શન મુખમાં કરાવ્યું છે એની વાત કરવાના છીએ. પરંતુ આપણે આ 7મા અધ્યાયની શરૂઆતમાં જ્યારે પરીક્ષિત રાજા સુખદેવજીને જે પૂછે છે એમાં એમ કે છે શરૂઆતની અંદર કે જે ચરિત્રો સાંભળવાથી મનુષ્ય માત્રની કથાની ઉદાસીનતા દૂર થઈ જાય, સાંસારિક તૃષ્ણા જતી રહે, પુરુષનું સત્વ શુદ્ધ થાય, શ્રીહરિમાં ભક્તિ પ્રાપ્ત થાય અને ભગવાનના ભગવદીઓ સાથે આપનો સંગ થાય, મિત્રતા થાય, તો એવા ભગવાનના મનોહર ચરિત્ર તમે સુખદેવજી તમે અમને કહો. આ અધ્યાયની સ્ટાર્ટિંગમાં કહ્યું હતું એમને. એટલે સુખદેવજીએ ભગવાનના અનેકવિધ ચરિત્રો કહેવાની શરૂઆત કરી છે. મહાપ્રભુજીએ આ શ્લોકની સુબોધનીજીમાં લખ્યું છે કે ભગવાને સુખદેવજીએ ભગવાનની જે લીલાઓનું વર્ણન કર્યું છે એમાં મહાપ્રભુજી શરૂઆતમાં જ કહી દે છે કે તૃણાવર્ત વધની લીલા કરવામાં જ્યારે તમે શ્રવણ કરશો ભક્તો, તો શ્રવણનો જે અણગમો છે એ તમારો ઉદાસીનતા છે શ્રવણ માટેની, કથા શ્રવણની, એ દૂર થઈ જશે. જે આપણે તૃણાવર્ત ચરિત્ર, ચૂનાવર્તનું વધુનું ચરિત્ર આપણે ગયા મહિને સાંભળી લીધું. હવે એના પછી આ જ અધ્યાયમાં ભગવાન બગાસું ખાય છે અને જશોદાજીને વિશ્વ દર્શન થાય છે મુખમાં. તો એની જે કથા આજે આપણે કરવાના છીએ, મહાપ્રભુજીએ શરૂઆતમાં કહી દીધું કે એનાથી આ કથા સાંભળવાથી તમારી સંસારની તૃષ્ણા જતી રહેશે. હવે એના પછી 8મો અધ્યાય આવશે, ભગવાનનું નામકરણ, માખણચોરી વગેરે લીલાઓ આવશે. તો શું મહાપ્રભુજી શરૂઆતમાં જ કહી દે છે કે એ બધી લીલાઓનું તમે શ્રવણ કરશો તો અંતઃકરણ, દેહ, ઇન્દ્રિય વગેરેની શુદ્ધિ થશે. એના પછીના અધ્યાયમાં જશોદાજી ભગવાનના ખાંડનીય બાદશે લીલા આવશે. તો એનાથી ભગવાનમાં ભક્તિ પ્રાપ્ત થશે. એના પછી યમલા અર્જુનના ઉદ્ધારની લીલા આવશે. તો એ લીલા શ્રવણ કરવાથી ભગવાનના ભગવદીઓ સાથે તમને મૈત્રી પ્રાપ્ત થશે. આ બધું ફળ મહાપ્રભુજી આપણને 7મા અધ્યાયની શરૂઆતના 2 નંબરના શ્લોકની ફલશ્રુતિમાં આપણને સમજાવ્યું છે. હવે આપણે તૃણાવર્ત વધની વાત થઈ ગઈ છે કે જેનાથી કૃષ્ણ કથાની ઉદાસીનતા દૂર થઈ ગઈ છે. હવે પરીક્ષિત રાજાને અને સાથે સાથે આપણે બધા વૈષ્ણવોને આવા ભગવાનની અનેકવિધ બાળ લીલાઓ શ્રવણ કરવા માટેની આપણી ઉત્સુકતા જાગૃત થઈ ગઈ છે. ભગવાનની લીલા હરિ 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 અનંત, હરિ કથા અનંતા. ભગવાનની કથા પણ અનંત છે, ભગવાનનું સ્વરૂપ પણ અનંત છે. ભાગવતમાં તો લીલાઓ ઘણી થોડી વર્ણવી છે, પરંતુ આપણા સત્સંગના માધ્યમથી અને ખાસ કરીને આપણા અસખા ભગવદીઓએ જે લીલાઓનું ગાન કર્યું છે અને જે પ્રસંગો આવતા જશે તે લીલાઓ તમને શ્રવણ કરાવવામાં આવશે. આજે આપણે શરૂઆત કરીએ છીએ 35 નંબરના શ્લોક સુધી. ગયા મહિને આપણે જોયું હતું
આજે 36 નંબરના શ્લોકથી આપણે શરૂઆત કરીએ છીએ. એમાં કહેવામાં આવે છે કે એકદામ અર્ભકમ આદાય સ્વાંકમ આરોપ્ય ભામિની પ્રસ્તુતમ પાયામાસે સ્તનમ સ્નેહ પરિપ્લુતા. એમાં એવું કહે છે કે એક દિવસ સ્નેહ તરબોળ થયેલા યશોદાજીએ બાળકને ખોળામાં બેસાડી દૂધ સ્ત્રવતું સ્તન પાવા લાગ્યા. ભગવાન સ્તનપાન કરી રહ્યા છે. હવે આ શ્લોકના આધારે મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્ત્રનામો જે નામ પ્રકટ કર્યું છે તે યશોદાયા સ્તનંદય, અને ત્રિવિધ નામાવલીમાં આ શ્લોકના આધારે મહાપ્રભુજી નામ પ્રકટ કર્યું છે યશોદા સ્તનંદયાય નમઃ. બંનેનો અર્થ સરખો જ છે, પરંતુ સ્તોત્ર અલગ છે, નામાવલી અલગ છે, એટલા માટે અલગ રીતે સમજાવ્યું છે. આ શ્લોકની કારિકામાં મહાપ્રભુજી કહે છે ભક્તિર જ્ઞાનમ તથા પૂર્ણમ વિસ્મયશ્ચ તતઃ પરમ જાતો લૌકિક ભાવસ્ય દત્વાદિતિ રૂપ્યતે. એટલે કે છે કે ભક્તિ, જ્ઞાન, પૂર્ણ જ્ઞાન અને લૌકિક ભાવ દત્ત થવાથી વિસ્મય થયું. હવે આ જે અહીંયા આપણે વાત કરીશું આ વિશ્વ દર્શનની, એમાં માત્ર 4 શ્લોક છે. હવે મહાપ્રભુજી આ શ્લોકની સુબોધનીજીમાં કહે છે આ કારિકામાં કે પહેલાં સ્વતંત્ર પૂતનાના પ્રાણ હરી લીધા એ ચરિત્ર ભગવાને પ્રકટ કર્યું. ત્યાર પછી ભગવાને સખત ભંજન લીલા કરી. ત્યાર પછી ભગવાને તૃણાવર્તનો વધ કર્યો, અને આ બધા વિનાશનું કોઈ કારણ દર્શાવ્યું નહીં. હવે એક બાળક આટલા મોટા મોટા રાક્ષસોને કેવી રીતે મારી શકે એવી શંકા તો બધામાં ઉત્પન્ન થઈ, અને આ શંકા દૂર કરવા માટે ભગવાને પોતાનામાં એવું રૂપ બતાવવાની લીલા કરી જેથી યશોદાજીને જે હજુ જ્ઞાન થયું નથી, મારું બાળક મારો છોકરો જ છે, કૃષ્ણ મારો છોકરો જ છે, એમ જ ભાવ છે. હજુ આટલી મોટી મોટી ત્રણ અદ્ભુત કાર્યો કર્યા છે ભગવાને, તો પણ યશોદાજીને જ્ઞાન થતું નથી. એટલે ભગવાને વિચાર્યું કે મારી માતાને જ્ઞાન કરાવી દઉં કે હું પરબ્રહ્મ પોતે જ તારા ઘરમાં પ્રકટ થયું છું. પણ ભગવાનનું કામ કેવું છે, આ બધું જ્ઞાન કરાવવાનું અને પાછું વિસ્તૃત કરાવી દેવાનું. અહીંયા મહાપ્રભુજી સુભદ્રીજીમાં આગળ જણાવે છે એક દિવસ યશોદાજી ઘરકામ પરવારીને બેઠા હતા. એમનું ચિત્ત ભગવાનમાં પરોવાયેલું હતું. કાલું કાલું બોલતા, 1 વર્ષથી પણ વધુ પ્રાપ્ત કરેલા ભગવાન રમતા. હવે જો અહીંયા આપણને સુબોધનીજીમાં લખ્યું છે કે ભગવાન અત્યારે 1 વર્ષના થઈ ગયા છે. આમ તો જોવા જઈએ તો નામકરણ, સંસ્કાર ને એ બધી જે લીલાઓ આપણે હજુ કરવાની છે, બાકી છે જો, એ આપણે જોઈશું. પણ એક જગ્યાએ મેં વાંચ્યું હતું કે નામકરણ લીલા જો 8મા અધ્યાયમાં આવશે, પણ એ 100મા દિવસે થયેલી છે લીલા, એવું જાણવામાં આવેલું છે. પણ એ મહાપ્રભુજી કહે છે કે આ જે લીલા છે વિશ્વ દર્શનની એ 1 વર્ષ થયા પછીની છે. ભગવાન રમતા હતા, કાલું કાલું બોલતા હતા. યશોદાજીએ ભગવાનને ઊંચકીને પોતાના ખોળામાં બેસાડી દીધા છે. યશોદાજી સર્વાભૂષણ ધારણ કરીને બેઠા હતા. અને અહીંયા ભગવાન, અહીંયા શબ્દો આપણે જે સ્નેહ પરિપ્લુતાર્થ, એટલે કે સ્નેહથી તરબોળ હોવાથી ભક્તિથી યશોદાજી પોતાના બાળકને સ્તનપાન કરાવવા લાગ્યા છે. હવે ભગવાને સ્તનપાન કેમ કર્યું છે એનું કારણ આપણને મહાપ્રભુજી સમજાવે છે કે ભગવાનની અંદર રહેલા બાળકો પૂર્ણ તો તૃપ્ત થયા ન હતા. હવે ભગવાનની અંદર કયા બાળકો છે ભગવાનના ઉદરમાં? તો પૂતનાના પ્રાણ જ્યારે ભગવાને ચૂસ્યા ત્યારે પૂતનાના જે 16,000 વ્રજ બાળકોના પ્રાણ ચૂસ્યા હતા એ બધા પૂતનાના ત્યાંથી ભગવાને પૂતનાના પ્રાણ ચૂસીને પોતાના ઉદરમાં પધરાવી દીધા. હવે એ બધા બાળકો પણ તૃપ્ત થયા હતા નહીં. એટલે યશોદાજીએ સ્તનપાન કરાવ્યું, અને સ્તનપાન કરતાં કરતાં ભગવાને એ 16,000 બાળકોને પણ તૃપ્ત કરે છે. હવે એક સવાલ આવ્યો અહીંયા કે ભાઈ યશોદાજીએ તો સ્તનપાન કરાવવાનું ચાલુ જ રાખ્યું હતું, પણ ભગવાન સમજી ગયા કે હવે જો વધારે પડતું સ્તનપાન થશે
તો અંતઃસ્થિત જે બાળકો છે એને કષ્ટ થશે. એટલે ભગવાને એ સ્તનપાન કરતાં કરતાં અચાનક જ સ્તનપાન કરવાનું બંધ કર્યું છે. હવે એના પછીના શ્લોકમાં કહેવામાં આવે છે, પીત પ્રાયસ્ય જનની સા તસ્ય રુચિરસ્મિતમ મુખમ લાયતિ રાજન જૃંબતો દત્રસેતુ ઇદમ. એટલે કે હે રાજન, ભગવાને થોડું સ્તનપાન કર્યું, પછી જશોદાજી એમના રુચિર સ્મિતવાળા શ્રીમુખને લાળ લડાવતા હતા, ત્યારે ભગવાનને ઓચિંતું બગાસું આવ્યું. ભગવાનના શ્રીમુખમાં યશોદાજીએ શું જોયું એ આના પછીના શ્લોકમાં કહીએ છીએ. હવે અહીંયા જે ભગવાન જે મુગ્ધ શરીર, મુગ્ધ એનું સુંદર મુખારબિંદ છે એ દર્શન કર્યા છે યશોદાજીએ. અહીંયા લાલ લડાતા લડાતા એટલે મહાપ્રભુજી નામ પ્રકાર કર્યું છે મુગ્ધ ભાવાતિ સુંદર. ભગવાનના સુંદર મુખ પર અલગ પ્રકારના ભાવો આજે આવી ગયા છે. અહીંયા શું કહે છે કે શ્રીમુખ ભગવાનનું રુચિર સ્મિતવાળું હોવાથી, મોહ સહિત સ્નેહ ઉત્પન્ન કરનાર હોવાથી એમાં પરમ સૌંદર્યની ભાવના કરી યશોદાજી ભગવાનને લાળ લડાવવા લાગ્યા. હવે લખે છે કે અગ્નિ અને વાયુ. અગ્નિ એ જ્ઞાનરૂપ છે, વાયુ એ ક્રિયારૂપ છે. આ સુબોધની જેમ કહું છું. અને એમનો યશોદાજીમાં પ્રવેશ કરાવવા માટે ભગવાને બગાસું ખાધું. જો ભગવાને બગાસું ના ખાધું હોત તો યશોદાજીને ભગવાનના મુખમાં જે દર્શન થયા એ દર્શન થાત નહીં. યશોદાજીને દર્શન કેમ કરાયા ભગવાને? પોતાનું જ્ઞાન કરાવવું. યશોદા જ્ઞાન આગળ આવશે છે. યશોદા જ્ઞાન વિગ્રહો શબ્દ આવશે આગળ. યશોદાજીએ ભગવાનના શ્રીમુખમાં જે દર્શન કર્યા એ જગત માઇક અથવા તો પ્રત્યક્ષ જગતથી બીજું કોઈ હતું એવો કોઈ ભ્રમ કરશો નહીં. એટલે મીન્સ કે અત્યારે જે જગત છે એ જ જગત ભગવાને પોતાના મુખમાં યશોદાજીને દર્શાવ્યું છે, બીજું કોઈ જગત નહીં. એટલે માયા ઉત્પન્ન કરી નથી કહે છે. તો પ્રત્યક્ષ દેખાતા જગતને જ યશોદાજીએ ભગવાનના શ્રીમુખમાં જોયું. હવે આ પ્રસંગે મહાપ્રભુજી એમ કહે છે કે માત્ર બ્રહ્માંડનું જ દર્શન યશોદાજીને ભગવાને કરાવ્યું છે. કારણ કે અત્યારે યશોદાજીનો એટલો જ અધિકાર હતો. કેમ કે એમને ખાલી જ્ઞાન કરાવવું હતું કે આ બધા રાક્ષસોને મેં માર્યા છે, તો માં તું ચિંતા ના કરીશ કે છે, આ બધું મારું સામર્થ્ય છે કે છે. પણ આગળ જ્યારે માતી ભક્ષણ લીલા આપણે જોઈશું તે વખતે વિશેષ વાતો આ બાબતમાં આપણે થશે. ભગવાને યશોદાજીને પોતાના મુખમાં દર્શન જે કરાવ્યું છે એ 2 વખત કર્યું. અત્યારે બગાસું ખાધું એક, અને હવે 8મો અધ્યાય આવશે કાલે જ કદાચ. તો 8મા અધ્યાયની અંદર પાછી ભગવાનની નામકરણ લીલા થશે. ત્યાર પછી થોડી બાળ લીલાઓ આવશે, એમાં માટી ભક્ષણ લીલા આવવાની છે. તો માટી ભક્ષણ વખતે પણ યશોદાજી જ્યારે કનૈયાનું મોઢું ખોલશે ને જોશે ત્યારે એમને ખ્યાલ આવશે કે કનૈયાના મુખમાં સમગ્ર વિશ્વ છે અંદર. તો એ 2 વખત બતાવે છે. અને નંદરાયજીને આ લાભ મળ્યો નથી. આ ભાગવતની લીલાઓ મેં કીધી. નંદરાયજીને ભગવાને મુખમાં દર્શન કરાવ્યું છે, પરંતુ શ્રી ભાગવતમાં એનો કોઈ ઉલ્લેખ નથી. પરંતુ સુરદાસજીનું એક પદ છે, એ લીલા પણ આપણે શ્રવણ કરીશું જ્યારે માટી ભક્ષણ લીલા આવશે તે વખતે. પેરેલલમાં નંદરાયજીને ભગવાન નંદરાયજીની પૂજામાં રહેલા જે શાલિગ્રામજી છે એ શાલિગ્રામજી ભગવાન પોતાના મુખમાં પધરાવી દેશે એવી એક લીલાનું પદ સુરદાસજી ગાયેલું છે. અને એના આધારે એ કથા તમને વર્ણવીશું. અને એ વખતે નંદરાયજીને ભગવાનના મુખમાં 3 લોક દેખાય છે. એટલે નંદરાયજીને પણ બાકાત રાખ્યા નથી. 2 લાભ 2 વખત લાભ યશોદાજીને આપ્યો છે, તો કનૈયાએ નંદરાયજીને પણ એ લાભ આપેલો છે. હવે કહે છે કે આ બ્રહ્મ છે ને એ અચિંત્ય શક્તિમાન છે. તે કંઈ પણ થઈ શકે અને કંઈ પણ કરી શકે. ભગવાનનું જે બ્રહ્મ સ્વરૂપ છે એ કશું પણ બની શકે છે અને કશું પણ. એટલે મહાપ્રભુજી કીધું ને કે પ્રભુ સર્વસમર્થો હિ તતો નિશ્ચિંત નામૃજે. એટલે કે મહાપ્રભુજી સમજાવે છે કે ભગવદ લીલામાં કોઈ આશ્ચર્ય અનુભવવાની જરૂર નથી. એમને કહું આવું કર્યું, પણ એ ભગવાનની શક્તિ છે, લીલા શક્તિ છે, ભગવાનની અનેક શક્તિઓ છે, બધી આપણે ધીરે ધીરે જોતા જઈશું.
તો એ અચિંત લીલા શક્તિ છે. ભગવાનને તો ખાલી આજ્ઞા જ કરવાની છે. બધા હાથ જોડીને ઊભા જ રે ભગવાનની સામે કે છે. અર્જુન જેવો અર્જુન પણ ગીતાની અંદર આવશે. જ્યારે એ પ્રસંગ તને એવો પ્રસંગ આવશે તો કહીશ. અર્જુન પણ શ્રી કૃષ્ણ ભગવાનને ગીતામાં કહે છે, પ્રભુ તમને આગળથી નમસ્કાર, પાછળથી નમસ્કાર, ઉપરથી નમસ્કાર, નીચેથી નમસ્કાર. અરે પ્રભુ તમને ચારે બાજુથી નમસ્કાર કરું છું. તો અર્જુન જેવો ધુરંધર આટલો બાણાવળી, તો પણ એને નરનો અવતાર છે અર્જુન, નર અને નારાયણ, તો એને પણ ભગવાનને ચારે બાજુથી વારંવાર નમસ્કાર કરે છે. તો એ કેમ? તો ભગવાનની લીલાઓ એવી બધી છે કે એનું સર્વ સામર્થ્યપણું ભગવાન દર્શાવે છે. હવે જશોદાજીએ શ્રી કૃષ્ણના મુખમાં શું દર્શન કર્યા હતા? તો કહે છે કે આકાશ, સ્વર્ગ, પૃથ્વી, તારામંડલ, દિશાઓ, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ, સમુદ્રો, દ્વીપો, પર્વતો, નદીઓ, જંગલો, સ્થાવર અને જંગમ, આ બધું ભગવાનના શ્રીમુખમાં જશોદાજીએ દર્શન કર્યા. જશોદાજીને હવે જ્ઞાન થયું પોતાના લાલાના શક્તિનું, એટલે મહાપ્રભુજી નામ પ્રકટ કર્યું યશોદા જ્ઞાન વિગ્રહ. યશોદા જ્ઞાન વિગ્રહ એટલે યશોદાજીનું જ્ઞાન પ્રકટ કરનારું સ્વરૂપ. અત્યારે ભગવાને કયું સ્વરૂપ બતાવ્યું છે જેથી યશોદાજીને જ્ઞાન થાય કે આ પૂર્ણ બ્રહ્મ છે કે છે. હવે મહાપ્રભુજી સુબોધનીયમાં કહે છે કે જગત અગ્નિ અને વાયુરૂપ હોવાથી ભગવાને એકાએક બગાસું ખાધ્યું અને જશોદાજીએ બધું જોયું. પણ જશોદાજીનો પૂર્ણ અધિકાર હતો નહીં, એટલે એમને પૂર્ણ અધિકારી બનાવવા માટે ક્ષણ માત્ર માટે જગત બતાવ્યું. જગતને જોઈ યશોદાજીએ નેત્રો બંધ કર્યા કે યશોદાજી ગભરાઈ ગયા છે, એટલે એમને નેત્રો બંધ કરી દીધા કે આ હું શું જોઈ રહી છું. તો એમને કંઈ હવે શું છે કે એમને તો ખબર છે જ નહીં ને કે કનૈયો એટલે પૂર્ણ ભગવાન જ પોતે જ છે, તો ખબર જ નથી ને, તો બાળક જ માને છે ને. તો કે આ બધું શું થઈ રહ્યું છે એમની સમજમાં આવ્યું નહીં, એટલે વિસ્મય પામ્યા. એટલે હવે આગળ શ્લોકમાં કહે છે સાવીક્ષ્ય વિશ્વમ સહસા રાજન સંજાત વેપતુ સંમિલ્ય મૃગ સાવાક્ષી નેત્રે આસીત સુવિસ્મિતામ. એટલે કે છે કે હે રાજન, હરણના બચ્ચાના જેવી આંખોવાળા યશોદાજીનું અહીંયા આંખો કેવી બતાવી છે? તો હરણના, આપણે સંસ્કૃતમાં લખી છે મૃગ સાવાક્ષી. મૃગ એટલે હરણ, સાવક એટલે બચ્ચું, અને અક્ષી એટલે આંખ. તો મૃગલાના બચ્ચાના જેવી આંખો એટલે બળી બોળી આંખો યશોદાજીની છે. ભગવાનના શ્રીમુખમાં એકાએક વિશ્વને જોયું. યશોદાજી ગભરાઈ ગયા છે, આંખો બંધ કરી દીધી છે અને આશ્ચર્યમાં પડી ગયા છે. હવે અહીંયા મહાપ્રભુજી કહે છે કે આંખો બંધ કરી એનું કારણ શું છે? તો કહે છે કે દરેક વ્યક્તિનો સ્વભાવ સર્વથી બળવાન છે. એટલે કે માણસ પોતાની પ્રકૃતિનો વશ છે કે છે. હરણ સ્વભાવથી બીકન છે, અને હરણનું બચ્ચું તો વળી એનાથી વધારે બીકન હોય. સહેજ ખખડાટ થાય અને ભાગાભાગી કરી, કારણ કે જંગલમાં હરણ પડતું હોય અને સિંહની ત્રાણ વાગે તો ભાગી જાય. આપણે ભરતજીનું જે પંચમ સ્કંદની અંદર ચરિત્ર આવશે ભરતજીનું, ત્યારે એ વખતે પણ આ જોઈશું કે સિંહની ત્રાણ માત્રથી હરણ, નદીને પ્રેગ્નન્ટ હતી એ હરણી, તો પણ એ કૂદીને ભાગી ગઈ છે. તો હરણ હંમેશા સ્વભાવે ડરપોક છે, તો બચ્ચું એનાથી વધારે ડરપોક હોય. તો યશોદાજીના નેત્રો હરણના બચ્ચા જેવા કેમ કીધા છે? તો યશોદાજી અત્યારે ગભરાઈ ગયેલા છે, બીકન થઈ ગયેલા છે, અને એટલે યશોદાજીએ આંખો બંધ કરી દીધી છે. બીજું, આ શ્લોકમાં યશોદાજીના નેત્રના સ્વભાવનું વર્ણન, સૌંદર્યનું જે વર્ણન કર્યું છે એનું બીજું કારણ એ છે કે એના નેત્રો ભગવાનના દર્શન કરવાને યોગ્ય હતા. અને આ બધાથી યશોદાજીના અંતઃકરણમાં વિસ્મય ઉત્પન્ન થયું. હવે આ શ્લોકમાં મહાપ્રભુજી બે કારિકાઓ બતાવે છે. પહેલી કારિકામાં કહે છે પૂતના સુપય પાતા બાલ દુઃખ નિવારક પ્રપચ્ય સ્ફૂર્તિહંતા ચ ગોકુલે રાજ તે હરિ. એટલે કે
પૂતનાના પ્રાણરૂપ પૈનું પાન કરનાર, બાળકોના દુઃખનું નિવારણ કરનાર અને પ્રપંચની સ્મૃતિનો નાશ કરનાર શ્રી હરિ ગોકુળમાં બિરાજે છે. હવે આ જે શ્લોક છે, કારિકા છે, એના આધારે મહાપુરુષે નામ પાછું પ્રકટ કર્યું છે, ભક્ત પ્રપંચ વિસ્મારકાય નમઃ. હવે એના પછીની કારિકા છે, શ્વાસત્યર્થમ સકત બીટ તૃણાવર્ત વિનાશકહમ સામર્થ્ય જ્ઞાપનાર્થાય વિશ્વાધાર પ્રસિદ્ધતું. એટલે કે પોતાનામાં આસક્તિ કરાવવા માટે ગાળાને ભાગી નાખનાર, તૃણાવર્તનો નાશ કરનાર અને પોતાનું સામર્થ્ય જણાવવા માટે જગતનો આધાર બનેલા શ્રી હરિ પ્રસન્ન થયા. તો આ જે કારિકા છે એના આધારે મહાપુરુષે નામ પાછું પ્રકટ કર્યું છે, ભક્તિ સ્વાશક્તિ જનકાય નમઃ. આ નામ પાછું ત્રિવિધ નામાવલીનું છે. અને ભક્ત પ્રપંચ વિસ્મારકાય નામ નમઃ એ પણ ત્રિવિધ નામાવલીનું નામ છે. તો આ રીતે આપણે આ જે 7મો અધ્યાય છે એના નામો સાથે અને સુબોધની જેના મુખ્ય ભાવો સાથે આપણે જોઈ લીધું. હવે એક વસ્તુ સમજાવવાની વૈષ્ણવો, કે જો ભગવાને પોતાના ઉદરની અંદર જે બાળકો બિરાજતા હતા એના ભરણપોષણની ચિંતા કરી, ભગવાને યશોદાજીનું સ્તનપાન કર્યું અને બધા બાળકોને તૃપ્ત કર્યા. ભગવાનનું એક નામ છે વિશ્વંભર. વિશ્વંભર કેમ? તો આખા વિશ્વનું ભરણ પોષણ તો ભગવાન કરે છે. તમે જુઓ, આ ખેતરોમાં અનાજ પાકે છે, થોડુંક બીજ દાટ્યું હોય, થોડુંક બીજ રોપ્યું હોય અને એમાંથી અનેક ગણું કરીને ભગવાન આપે છે. કીડીને કણ અને હાથીને મન. તો એ બધું પરાપૂર્વથી આ દુનિયા ચાલતી આવી છે અને ભગવાને બધાને પેટ આપેલું છે અને બધાનું ભરણ પોષણ ભગવાન કરે જ છે. હવે ભગવાનને પેલા બાળકો પોતાના ઉદરમાં સમાયેલા છે. બીજી વાત એવી પણ છે કે ભગવાનના ઉદરમાં સમગ્ર વિશ્વ છે. હવે આપણા શાસ્ત્રો આપણને એમ કહે છે કે સમગ્ર વિશ્વ ભગવાનમાં છે અને ભગવાન વિશ્વના કણે કણમાં છે. ગીતામાં એક શ્લોક છે, એમ કે છે, મયી તે તેસુ ચાપ્યહમ. અર્જુન, હું આ જગતમાં છું અને આખું જગત મારામાં છે. આનો અર્થ શું થાય? આનો અર્થ એક જ થાય કે જગત અને કૃષ્ણ બે કોઈ ભિન્ન તત્વ નથી. જગતમાંથી કૃષ્ણ બન્યું છે એટલે આ જગત પણ કૃષ્ણરૂપ. સર્વમ વાસુદેવમિતિ એ શબ્દ હું ઘણી શ્રવણ કરાવી ચૂક્યો છું. હવે આપણે જોઈએ તો આવી એક કથા આપણને મહાભારતમાં પણ મળે છે. મહાભારતની સિરિયલ થોડા વખત પહેલાં આવી ગઈ. પાંડવોને 12 વર્ષનો વનવાસ હતો. દ્રૌપદીજીને અક્ષયપાત્રની પ્રાપ્તિ થઈ છે સૂર્યનારાયણ પાસેથી. દ્રૌપદી એ અક્ષયપાત્રમાંથી ભોજન કરી લે, પછી એ દિવસ પૂરતું અક્ષયપાત્રમાંથી ભોજન ન નીકળે. દુર્વાસા 10,000 શિષ્યો સાથે જંગલમાં દ્રૌપદીજી પાંડવો પાસે ગયા છે. દ્રૌપદીજીને ચિંતા થવા મળી છે. દુર્વાસાજીએ કહ્યું કે અમે ગંગા સ્નાન કરી અને સ્નાન સંધ્યા કરીને પાછા આવીએ છીએ, પછી અમે ભોજન લઈશું તમારા ત્યાં. પરંતુ દ્રૌપદી ગભરાયા છે. દ્રૌપદીએ કૃષ્ણનો પુકાર કર્યો છે અને આપણે જોઈએ છીએ ભગવાન ભક્તવત્સલ છે. દ્રૌપદીજીનો પુકાર સાંભળી ભગવાન દ્વારકાથી દોડતા વનમાં પધારે છે. ભગવાને કેવા કૌતુક કર્યા. જઈને ઝૂંપડીમાં જાય છે. દ્રૌપદીજીને કહે છે, કૃષ્ણ કૃષ્ણ, મને ભૂખ લાગી છે, ખાવાનું આપ. દ્રૌપદીજી કહે છે, પેલા 10,000 શિષ્યોને જમાડવાનું તો ચિંતા થાય છે એટલે તમને પુકાર કરીને બોલાયા છે અને પાછા તમે મસ્કરી કરો છો મારી. કહે છે કે ભાઈ તમે જમવાનું કહો છો. કહે છે તમને તો ખબર છે કે અક્ષયપાત્રમાંથી ભોજન આજે હવે નહીં નીકળે. કહે છે મેં જમી લીધું છે. કહે છે ભગવાન કે કૃષ્ણ તારું અક્ષયપાત્ર તો બતાવો. અક્ષયપાત્ર બતાવે છે. એમાંથી એક ચોખાનો દોણો ચોટેલો રહી ગયો હતો. ભગવાને તે હાથમાં લઈ પોતાના મુખમાં પધરાવ્યો છે. કોઈ જગ્યાએ લખ્યું છે
કે શાકભાજીનું પાંદડું રહી ગયું હતું, કોઈ જગ્યાએ કોઈ ચોખાનો દાણો રહી ગયો હતો, એનીવે ગમે તે વસ્તુ રહી ગઈ હોય પણ થોડુંક રહી ગયું હતું, ભગવાને પોતાના મુખમાં પધરાવ્યું છે. ભગવાનના મુખમાં, ભગવાનના ઉદરમાં સારું બ્રહ્માંડ સમાયેલું છે. ભગવાને જે રીતે તૃપ્તિનો એક દાણા માત્રથી ભગવાને તૃપ્તિનો ઓળખાર કર્યો કે સમગ્ર જગતનું પેટ ભરાઈ ગયું, સમગ્ર વિશ્વનું પેટ ભરાઈ ગયું. તો પેલા દુર્વાસા અને 10,000 શિષ્યો જે નદીએ સ્નાન સંધ્યા કરવા ગયા હતા, એના પેટ એવા ભારે થઈ ગયા કે એ પછી પાંડવોના ઝૂંપડીમાં આવવાની હિંમત ચાલી જ નહીં અને ત્યાંથી પલાયન થઈ ગયા. તો આ એક લીલા છે, આપણને બતાવે છે કે ભગવાને થોડુંક પણ ખાધું, થોડુંક પણ આરોગ્યું તો આખું જગત તૃપ્ત થયું. તો આ વસ્તુ આપણે થોડીક આ થિયરીને સમજવાનો પ્રયત્ન કરીએ. આપણો પુષ્ટિ માર્ગ કૃષ્ણ સેવાનો માર્ગ છે. કૃષ્ણ સેવાના માર્ગમાં 3 વસ્તુ બહુ અગત્યની આપણને મહાપુરુષે બતાવી છે. કઈ કઈ? રાગ, ભોગ અને શૃંગાર. તો રાગનું તો તમે બધા જાણો છો કે જેને ભગવાને સુંદર કળા આપેલી છે, કંઠ આપેલો છે, એ લોકો ભગવાનને પોતાના સુંદર કંઠથી સુંદર રાગો ગાઈને રીઝવે છે. ભગવાન આપણા કેવા છે? શૃંગારમાં પણ કલા રસિક છે. ભગવાન આપણા કલાનિધિ છે. શિવ્યમાનમ કલાનિધિ. તો શૃંગાર જાત જાતના કેમ કરવાના છે? ભગવાન કલા રસિક છે. રાગ કેમ ગાવાનો છે? સુંદર સુંદર રાગોથી ભગવાનને કેમ રીઝવવાના છે? ભગવાન મુરલીધારી છે, વેણુનાથ છે. વેણુનાથ કરીને ભગવાન બધાને મોહિત કરે છે. વેણુર મધુરો આપણે કહીએ છીએ ને. પછી એ રાગની અંદર શું છે? ભગવાનના ગુણગાન છે. મહાપ્રભુએ જે સિદ્ધાંત આપણને સમજાવ્યો છે, ગુણગાને સકામ આપતી ગોવિંદસ્ય પ્રજાયતે. તો એ ભગવાનને જે રીઝવવાના, જે આપણી સેવાના જે મુખ્ય 3 અંગો છે, એમાંનું એક રાગ અને બીજું શૃંગાર અને ત્રીજું જે જગા છે, ત્રીજું જે સ્થાન છે એ ભોગનું છે. તો આપણા ત્યાં ભગવાનને સમયે સમયે ભોગ આવતા જ રહે છે. આપણા પુષ્ટિ માર્ગની અંદર તમે જુઓ તો ગિરિરાજજીનો 56 ભોગ, અન્નકૂટ, કુંવારો, આ બધી આપણી જે પ્રણાલિકાઓ છે પ્રાચીન, અને એ વખતે જે બી ઇવન શાશ્વત કલ્પની અંદર પણ ભગવાનને અન્નકૂટ આરોગ આવ્યો છે એવો ઉલ્લેખ છે અષ્ટકાના પદોમાં, ભાગવતમાં, બધી જગ્યાએ. તો એ ભગવાન આપણા ભોગરસિક છે. ભગવાન કેવા છે? સર્વરસના ભોગતા છે. એટલા માટે તો આપણું એક પદ ગવાય છે કે ભોગી ભોગ કરત સબરસ હો. ભગવાન ભોગી છે એટલે ભગવાનને ભોગ તમારો, એટલે આપણે જે ભગવાનને અર્પણ કરવાનું છે. અને આપણો માર્ગ કયો છે? આત્મનિવેદનનો માર્ગ છે. આત્મનિવેદનના માર્ગમાં આપણું સર્વસ્વ ભગવાનને અર્પણ કરવાનું છે. તમે ભગવાનને થોડુંક પણ અર્પણ કરો છો તો એનું અનેક ગણું ફળ તમને પ્રાપ્ત થાય છે. હવે અહીંયા આપણને થોડીક થિયરી સમજવાની જરૂર છે કે ભગવાનને અર્પણ કરવાનું આટલું બધું મહત્વ શા માટે છે. તો ભાગવતની અંદર 2 સ્કંદના 4થા અધ્યાયમાં જ્યારે ભાગવતની કથાની શરૂઆત થાય છે ત્યારે સુખદેવજી પરીક્ષિત રાજાને જે મંગળાચરણ કરતા કહે છે કે તપસ્વીનો, દાન પરા યશસ્વીનો, મનસ્વીનો, મંત્ર વિદસ્સુ મંગલા, ક્ષેમમને વિંદંતિ વિના યદર્પણમ, તસ્મૈ સુભદ્ર દ્રવસે નમો નમઃ. એટલે શું કહે છે કે કોઈ માણસ ગમે તેટલું તપ કરતો હોય, કોઈ ગમે તેટલો મોટો દાનેશ્વરી હોય, કોઈએ આ જગતમાં સારા સારા કાર્યો કરીને ગમે તેટલો મોટો યશ પ્રાપ્ત કર્યો હોય, અરે કોઈએ પોતાના મન પર વિજય મેળવ્યો હોય, અરે કોઈ મંત્રોનો જાણકાર હોય, સુમંગલા એટલે કોઈએ અનેક પ્રકારના શુભ કાર્યો કરેલા હોય, આ બધું હોય છતાં પણ સુખદેવજી કહે છે કે ક્ષેમમ ન વિંદંતિ વિના યદર્પણમ. કોઈ પણ વ્યક્તિ ભગવાનને અર્પણ કર્યા સિવાય પોતાનું કલ્યાણ જોઈ શકતો જ નહીં. મીન્સ કે કલ્યાણ ભગવાનને તમે સર્વસ્વ અર્પણ કરશો તો જ તમારું કલ્યાણ છે. એ સિવાય તમે જગતમાં ગમે તેટલા સત્કાર્યો કર્યા હશે તો પણ તમારું કલ્યાણ નથી. કેમ? તો આપણે આ થિયરી સમજ્યા કે ભગવાનના ઉદરમાં
સમગ્ર વિશ્વ સમાયેલું છે. એટલે ભગવાનને કશોક પણ ભોગ ધરો છો તો તમે આખા વિશ્વને ભોગ ધરવા બરાબર છે. એકેન વિજ્ઞાતેન સર્વમ વિજ્ઞાતમ ભવતી. એક ભગવાનને જાણવાથી સમગ્ર વસ્તુ તમે સમગ્ર વિજ્ઞાન જ્ઞાન બધું જ તમને સ્ફુરણમાં થઈ જાય છે. ગીતાજીમાં પણ એક સુંદર શ્લોક આપવામાં આવેલો છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતે અર્જુનને સમજાવતા કહે છે કે યત કરોસી યદસ્નાસી યજ્જુહોસી દદાત્યત યત તપસ્સી કૌંતેય તત્ કુરુષ્વ મદર્પણમ. હે અર્જુન, તું જે કંઈ પણ કર્મ કરે છે, તું જે કંઈ પણ ખાય છે, તું જે કંઈ પણ યજ્ઞ કરે છે, તું જે કંઈ પણ દાન કરે છે, તું જે કંઈ પણ તપ કરે છે, હે અર્જુન, હે કૌંતેય, તત કુરુષ્વ મદર્પણમ. એ બધું તું મને અર્પણ કર. જો આપણી સમગ્ર ક્રિયાઓ ભગવાનના માટે જ થવી જોઈએ, ભગવાનને નજર સમક્ષ રાખીને જ થવી જોઈએ. તો અહીંયા આપણને એ સમજાવ્યું છે કે અહીંયા પણ અર્પણ કરવાનું મહત્ત્વ સમજાવવામાં આવેલું છે. ભગવાનના આપણે જે ભોગની જે આપણી જે સેવાનું એક અંગ છે ભોગ, એ ભોગ એટલે આપણે ભગવાનને સારા સારા એમને જે સમય આપણા જે માર્ગમાં નક્કી કરેલું છે એ પ્રકારે અનેક પ્રકારના ભોગો આપણે ભગવાનને અર્પણ કરતા હોય છે. તો અર્પણનું મહત્ત્વ શું છે એ આપણે સમજ્યા. હવે બીજી વસ્તુ સમજવાનું કે જે લોકોને ભગવત પ્રાપ્તિ કરવી હોય એ લોકોનું પાપ પણ શૂન્ય થવું જોઈએ અને પુણ્ય પણ શૂન્ય થવું જોઈએ. હવે આપણને કહેવામાં આવ્યું કે ભાઈ સત્કર્મો કરો. અહીંયા આમાં સુમંગલા શબ્દ આવ્યો છે. તું જે કંઈ બી કરે છે એ બધું ભગવાનના નિમિત્તે કરે એમ કહે છે. તો હવે એ બધા સત્કાર્યોનું ફળ શું છે? પુણ્ય. પુણ્યનું ફળ શું છે? ભોગ. અને ભોગ ભોગવવા માટે સ્વર્ગમાં જવાનું, પાછા ચક્કર ચાલુ, જેનું પુણ્યનું કાર્ય પૂરું થાય, પુણ્યનું બેલેન્સ ખતમ થાય એના પાછા પૃથ્વી પર આવવાનું. તો હવેનો રસ્તો શું? આ કે તમે સત્કાર્યો કર્યા તો પુણ્ય તો પ્રાપ્ત થઈ ગયું. હા, સારા માણસો ક્યારે પાપ કર્મો ન કરે, પણ પાપ કર્મો થઈ જાય તો બાજુ એનું પ્રાયશ્ચિત છે. શ્રી કૃષ્ણ સ્મરણ એ સર્વશ્રેષ્ઠ પ્રાયશ્ચિત છે. એટલે પાપ જીરો થઈ ગયું. હવે જે સત્કર્મો કરે છે એનું બેલેન્સ ઊભું થયું. હવે બેલેન્સ હોય ત્યાં સુધી ભગવત પ્રાપ્તિ ન થાય. એટલા માટે આપણામાં એક શ્લોક અવશ્ય ગવાતો હોય છે. કોઈ પણ ધાર્મિક કાર્ય આપણે કરીએ છીએ પછી છેલ્લે એક શ્લોક કયો બોલીએ છીએ? કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વાત પ્રકૃતે સ્વભાવત કરોમિ યદ્યત સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. એટલે કે છે કે કાયાથી, વાણીથી, મનથી, ઇન્દ્રિયથી, બુદ્ધિથી, અમારા પ્રકૃતિ સ્વભાવથી અમે જે કંઈ પણ કર્મ કરીએ છીએ બધું અમે શ્રી નારાયણના ચરણોમાં સમર્પણ કરીએ છીએ. એટલે તો મહાપુરુષે પુષ્ટિ માર્ગની શરૂઆતમાં જ આત્મનિવેદન, સ્ત્રી, પુત્ર, ઘર, આલોક પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું આપણે જે કહીએ છીએ તો એ બધું જ ભગવાનના ચરણોમાં અર્પણ. અહીંયા તો આ આપણે જે અત્યારે ભાગવતની કથા 7મા અધ્યાયની જે વિશ્વ દર્શનની વાત આવી છે એનું જે સાર પુષ્ટિ માર્ગની રીતે લઈએ તો ભગવાને સ્તનપાન કરીને ઉદરમાં રહેલા 16,000 બાળકોને તૃપ્ત કરે છે. ભગવાનના ઉદરમાં સમગ્ર વિશ્વ છે અને આપણા પુષ્ટિ માર્ગની અંદર આ જે ભોગ એક સેવાનું અંગ છે એનું જે કારણ છે એ આજે મેં આપને સમજાવ્યું છે. હવે આપણે અહીંયા આ જે નામો બધા પ્રકટ કર્યા છે 7મા અધ્યાયના, એ નામો પર એક નજર આપણે જરા નાખી લઈએ. તો એમ કહેવામાં આવે છે કે આ અધ્યાયમાં 7મા અધ્યાયમાં પુરુષોત્તમ સહસ્ત્રનામમાં 8 નામ છે અને ત્રિવિધ નામાવલીમાં પણ 8 નામ, એટલે કુલ 16 નામ મહાપુરુષે પ્રકટ કરે છે. તો એ 16 નામ કેવી રીતે પ્રકટ કર્યા એ આપણે જોઈ લઈએ. જો યશોદાયા સ્તનંદયા એ આપણે પુરુષોત્તમ સહસ્ત્રના નામો જોઈએ. યશોદાયા સ્તનંદયા તમે સમજી શકો, યશોદાજીને સ્તનપાન ભગવાને કર્યું. મુગ્ધ ભાવાતિ સુંદર, ભગવાને જ્યારે બગાસું ખાધું એની પહેલાં ભગવાનના જે મોઢાના જે મુખારવિંદના જે ભાવ હતા એ સુંદર મુગ્ધ ભાવ હતા. એનું દર્શન યશોદાજીએ કર્યું એટલે ભગવાને નામ આપ્યું, મહાપુરુષે નામ આપ્યું મુગ્ધ ભાવાતિ સુંદર.
પેલી ગોપાલના ચેરે રસકૃત. તો હવે જ્યારે શકટભંજન લીલા થઈ તાના બધા વ્રજવાસીઓ ભેગા થઈ ગયા છે, ગોપાલો ભેગા થઈ ગયા છે કે ચાલો આટલું મોટું ગાડું, આટલું નાનું બાળક કેવી રીતે ઉડી શકે? એટલે બધા ગોપાલોને આશ્ચર્ય થયું છે. તો ગોપાલોના આશ્ચર્યરૂપી જે રસ પેદા કર્યો છે માટે મહાપ્રભુજીએ નામ પ્રકટ કર્યું ગોપાલાશ્ચર્ય રસકૃતમ. પછી શકટાસુર, હવે જો અહીંયા નામ આવ્યું શકટાસુર ખંડન. હવે જુઓ ભાગવતની લીલાનું આપણે શ્રવણ કરી 7મા સ્કંદ 7મા અધ્યાયની, અને આપણે જોયું તો શકટભંજન લીલા છે. શકટ નામના અસુરને ભગવાને માર્યું નથી, શકટ નામના અસુરને જે માર્યું છે એ લીલા પુરાણની છે. એટલે મહાપુરુષજીએ જે નામો પ્રકટ કર્યા છે એ આ શકટાસુર ભંજન નામ એ ખરેખર પુરાણોમાંથી લીધું છે. ભલે આપણા સંપ્રદાયના સાહિત્યમાં આ નામ ભાગવતનું બતાવ્યું છે, પરંતુ આ નામ પુરાણનું છે. તૃણાવર્તે વધોત્સાહો નામ આવ્યું. તૃણાવર્તનો વધ કર્યો છે ભગવાને, એ વાત આપણે જોઈ લીધી છે. યશોદા જ્ઞાન વિગ્રહ એ નામ આવ્યું, એ પણ આપણે જોઈ લીધું કે યશોદાજીને મુખમાં બ્રહ્માંડના દર્શન, વિશ્વના દર્શન કરાવે છે. યશોદાજીને કનૈયાનું જ્ઞાન થયું છે, સ્વરૂપનું જ્ઞાન થયું છે, એટલે યશોદા જ્ઞાન વિગ્રહ. પછી નંદ વ્રજે જનાનંદી. હવે એક વસ્તુ છે કે અહીંયા આપણા સંપ્રદાયનું સાહિત્ય એવું બતાવે છે કે નંદ વ્રજ જનાનંદી નામ મહાપુરુષે પુરાણમાંથી, જે 75 નામ પુરાણના છે ને એમાંથી લીધું એવું આપણું સંપ્રદાયનું સાહિત્ય બતાવે છે. પણ હું એવું માનું છું કે નંદ વ્રજ જનાનંદી નામ ભાગવતનું જ છે, પણ જો પુરાણનું મુકતા હોય તો પુરાણમાં પણ એનો ઉલ્લેખ છે. પદ્મ પુરાણની અંદર જે ઉત્તરખંડ છે એમાં શ્રી કૃષ્ણ અષ્ટોત્તર સતનામાવલી સતનામ સ્તોત્ર આપેલું છે. એનો શ્લોક એવો છે પૂતના જીવિત હાર શકટાસુર ભંજન નંદ વ્રજ જનાનંદી સચ્ચિદાનંદ વિગ્રહ. તો અહીંયા શકટાસુર ભંજન જે નામ આવ્યું છે પદ્મપુરાણનું, એ પુરાણનું નામ મહાપ્રભુજી પુરુષોત્તમ સહસ્રનામ મૂક્યું છે, અને એની જોડે જ નંદ વ્રજે જનાનંદી એ નામ પણ આવ્યું છે. એ પણ મહાપ્રભુજીએ અહીંયા આ 7મા અધ્યાયની નામામાં મૂકેલા છે. પછી નંદ ભાગ્ય મહોદય. નંદ ભાગ્ય મહોદય કેમ મૂક્યું મહાપ્રભુજીએ? તો જ્યારે તૃણાવર્ત વધ થયો અને આટલું આકાશમાં ઊંચે પેલો અસુર લઈ ગયો તો કૃષ્ણને, છતાં અસુર મળ્યો પણ કૃષ્ણ તો કશું શિલા પર અસુર પટકાયો છે, એના અંગે અંગ શીર્ણ વિશીર્ણ થઈ ગયા છે, પણ કૃષ્ણની આંચ આવી નથી. એટલે અહીંયા બોલવામાં બતાવવામાં આવે છે કે અમે કયા પુણ્ય કર્મો કર્યા છે, અમે કયું એવું તપ કર્યું છે કે અમારા ભાગ્યથી આ બાળક બચી ગયું. માટે મહાપ્રભુજીએ નામ પ્રકટ કર્યું નંદ ભાગ્ય મહોદય. હવે આપણે ત્રિવિધ લીલા નામાવલીના નામો જોઈએ. તો યશોદા સ્તનયાય નમઃ. હવે તો સમજી ગયા, યશોદાજીએ સ્તનપાન કર્યું ભગવાન યશોદાજીનું. નંદ મનોમોદકાય નમઃ. હવે જ્યારે શકટભંજન લીલા થઈ ત્યારે નંદરાયજીને બધાને અતિશય આનંદ થયો કે આટલું નાનું બાળક આટલું મોટું ગાડું ઊંધું વાળી લીધું કે એટલે નંદ મનોમોદકાય નમઃ. ભક્ત પ્રપંચ વિસ્મારકાય નમઃ. છેલ્લી મહાપ્રભુજીની કારિકા આપણે હમણાં જોઈ થોડી વાર પહેલાં જ, એમાં આપણે નામ પ્રકટ કર્યું કે બધા પ્રપંચોને વિસ્મરણ ભગવાને કરાવી દીધું. પોતાની લીલામાં નિરોધ કરવા માટે પ્રપંચોનું વિસ્મરણ કરાવ્યું છે. શકટ ભેદન બાળ ચરિત્રાય નમઃ. શકટ ભંજન લીલા થઈ એટલે અહીંયા જો મહાપ્રભુજીએ ત્રિવિધ લીલા નામાવલીમાં શકટાસુરની વાત નથી કરી, શકટની વાત કરી છે. એટલે શકટ એટલે ગાડું અને શકટાસુર એટલે અસુર. અહીંયા અસુરની વાત નથી કરી, જ્યારે પુરુષોત્તમ સહસ્રનામમાં અસુરની વાત કરી છે. પછી તૃણાવર્ત વિમર્દકાય નમઃ. તો એ લીલા આપણે 7મા અધ્યાયમાં જોઈ કે તૃણાવર્ત મારી નાખ્યું છે. ભક્તિ સ્વાશક્તિ જનકાય નમઃ. તો ભગવાને પોતાની આમાં ભક્તોની આસક્તિ ઉત્પન્ન કરવા માટે આ બધી લીલાઓ કરી છે. એ બી આપણે કારિકાના માધ્યમથી જોયું એટલે નામ પ્રકટ કર્યું ભક્તિ સ્વાશક્તિ જનકાય નમઃ. યશોદા મોહનાશકાય નમઃ. યશોદાજીનો જે મોહ હતો કે આ મારું બાળક છે, આટલા બધા અસુરોથી મોળ બચી ગયું છે, હવે મારા બાળકને હું શું કરીશ, કેવી રીતે રક્ષણ કરીશ? તો યશોદાજીને બતાવ્યું છે કે તું ચિંતા ના કર માં, હું તમારા બધાનું રક્ષણ કરનારો છું, તું મારી શું રક્ષણ? યશોદાજીનો મોહનો નાશ કર્યો છે.
ગોપ ગોકુલ નંદનાય નમઃ. હવે ગોપ ગોકુલ નંદનાય નમઃ એ નામ મહાપ્રભુજીએ 7મા અધ્યાયમાંથી બી પ્રકટ કર્યું છે અને 8મા અધ્યાયમાંથી પણ પ્રકટ. 8મા અધ્યાયમાં એક શ્લોક આવશે તે વખત તમારું હું ધ્યાન દોરીશ. એમાં ચોખ્ખું લખ્યું છે ગોપ ગોકુલ નંદન. પણ અહીંયા પણ શું છે કે જ્યારે આ તૃણાવર્તનો વધ કર્યો ત્યારે બધા વ્રજવાસીઓને ગોપોને બધાને ઘણું આશ્ચર્ય થઈ ગયું છે અને એ બધાને એ વખતે એ બધાને આનંદ પમાડે છે ભગવાને કે કર્ણિયો ખરો બચી ગયો કહે છે. એટલે મહાપ્રભુજીએ નામ પર કર્યું ગોપ ગોકુલ નંદનાય નમઃ. હવે આપણે દર વખતે જે પ્રકારે એ અધ્યાયની અંતમાં આપણે જોઈએ છીએ એ પ્રકારે હવે 10મ સ્કંદની અનુક્રમણિકા મહાપ્રભુજી સુરદાસજીને આગ્રાના ગૌઘાટ પર શ્રવણ કરાવી હતી. એમાં પણ મહાપ્રભુજી 10મ સ્કંદ આખો 68 શ્લોકોમાં આવરી લીધો છે. એને પણ વાક્યો આપણે જોઈએ. શું કહે છે મહાપ્રભુજી? શકટ દ્યૈત્યો દૈત્ય ચક્રવાત વદ શિશો સંલાલને મુખે ધાત્ર્યા જૃંભને વિશ્વદર્શનમ. તો આ 7મા અધ્યાયમાંથી આ 2 લીટી મહાપ્રભુજીએ પ્રકટ કરી છે. શું કહે છે એમાં? તે પછી ભગવાને ચરણોથી ગાળાને ઊંધું પાડી દીધું, સકટ લીલા કરી તૃણાવર્ત રાક્ષસનો વધ કર્યો. યશોદા મૈયા શ્રી કૃષ્ણને પોતાના ખોળામાં લઈ લાલ લડાવતા હતા ત્યારે ભગવાને બગાસું ખાધ્યું અને માતાને પોતાના શ્રીમુખમાં વિશ્વ દર્શન કરાવ્યું. તો આટલી લીલાઓ મહાપ્રભુજીએ 68 શ્લોકોમાં પ્રકટ કરી 10મ સ્કંદની. એનાથી તો આખો 10મ સ્કંદ ભગવાનમાં સુરદાસજીના હૃદયમાં સ્ફુરાયમાન થયો એ વાત આપણે થઈ ગઈ છે. હવે વૈષ્ણવ આપણો 7મો અધ્યાય પૂરો થયો. આવતીકાલે સત્સંગની અંદર આપણે 8મો અધ્યાય લઈશું. પરંતુ ગીતા પ્રેસમાંથી શ્રીકૃષ્ણ લીલા ચિંતન નામનું પુસ્તક પ્રકટ કર્યું છે. એમાં થોડીક વિશેષ વાતો પણ કરી છે. એ પણ થોડીક આપણે ટૂંકમાં નજર નાખી લઈએ. મહાપ્રભુજી ગીતા પ્રેસની અંદર એવું કહેવામાં આવેલું છે કે જે દિવસે ભગવાને પોતાના બગાસું ખાધ્યું અને યશોદાજીને વિશ્વ દર્શન કરાવ્યું મુખમાં, એ દિવસ પ્રબોધિનો હતો. આપણા ભાગવતમાં નથી, અષ્ટસખામાં આ વાત નથી અને સુબોધિનીજીમાં પણ આ વાત નથી, પણ ગીતા પ્રેસમાં કોઈ ભગવદીએ આ વસ્તુ પ્રકટ કરી છે. એ દિવસ હતો પ્રબોધિનીનો ઉત્સવ. ભગવાનનું પ્રાકટ્ય શ્રાવણ વદી 8મી અને પ્રબોધિની આવી છે કારતક સુદ 11. એટલે ભગવાન તે વખતે 3 મહિનાના પણ પૂરા થયા હતા નહીં. એને એ દિવસેમાં શું થયું કે સવારે ભગવાને પોતાના મુખમાં જશોદાજીને આ વિશ્વ દર્શન કરાવ્યું. જશોદાજી એકદમ બેચેન બની ગયા છે. મારો લાલો આટલો નાનો અને આટલો લાલા નાનાના મોઢામાં આ બધું કઈથી ભરાઈ ગયું છે કે હજુ અલાબલા બધી કઈથી આવી ગઈ છે કુંજોને કહે છે. હવે જશોદાજીને ખબર નથી આટલા મોટા મોટા રાક્ષસોને માર્યા છે તો આ મુખમાં દર્શન કરાવ્યું છે તમને જ્ઞાન કરાવવા માટે. માં તો ગભરાઈશ નહીં, આવા બધા ઘણા અસુરો આવવાના છે ને હું બેઠો છું કે રક્ષણ કરનારો. પણ માને તો કંઈ ખબર પડતી નથી. એટલે એના પર સુરદાસજી એક સુંદર પદ બનાવ્યું છે. સુરદાસજી કહે છે હરિ કી લિખત જસુમતી કી કન્યા, એટલે કે ભગવાન જસુમતી કી કન્યા એટલે ગોદીમાં. અત્યારે કન્યો જશોદાજીની ગોદીમાં કિલકિલ હસી રહ્યું છે. મુખ મેં તીની લોક દિખ રાય. ભગવાને જશોદાજીને 3 લોકના દર્શન કરાય છે. ચકિત ભય નંદરણિયા. આ બધું જોઈને નંદરાણી ચકિત થઈ ગઈ છે. ઘર ઘર હાથ દિખાવતી દોલતી બંધ બાંધતી ઘરે બગનિયા. એટલે શું કહે છે? હવે જશોદાજીને ગભરામણ થઈ ગઈ છે. આ કનૈયાને આ બધું શું લઈ ગયું છે કે છે. એટલે જેટલા ગોકુળમાં જ્યોતિષીઓ હતા અને ઘેર ઘેર જાય છે અને કહે છે તમે કંઈ જોશ જુઓ મારા લાલાને શું થઈ ગયું છે કે છે. પણ કોઈ આ તો આ બધી લીલાઓ કેવી છે કે બુદ્ધિ ગમ્ય નથી, કોઈ વિચારી પણ નહીં શકે. છેવટે કોઈના કહેવાથી ગોપીજીને કીધું બાંધતી ઘરે બગનિયા. એટલે કે છે એક કામ કરીને માં તારા લાલાના ગળામાં વાઘનખ બાંધી દે ને કે છે તો આ બધી અલાબલા બધી આવશે જ નહીં કે છે. એટલે જશોદાજીએ
કનૈયાના ગળામાં વાઘનખ બાંધી દીધો. સુરશ્યામ કી અદ્ભુત લીલા નહીં જાનત મુનિ જનિયા. હવે કહે છે કે સુરદાસજીની કહે છે કે આ ભગવાનની અદ્ભુત લીલા છે એ જ્યારે મુનિજનોને પણ જાણી શકતા નથી તો પેલા જ્યોતિષીઓને બતાવવા જશે જશોદાજી તો એ શું જાણવાના હતા અને જશોદાજી પણ શું જાણવાના હતા. જ્યારે મુનિજનો પણ મોહ પામી જાય છે ત્યાંના પછી કોઈનું ગજવું ભગવાનની લીલા સમજવાનું કોઈનું ગજવું નથી. હવે આ બધું થયું. આખો દિવસ જશોદાજીનો બેચેનીમાં ગયો. રાત પડી. આજે પ્રબોધિની હતી, જાગરણનો દિવસ હતો. એટલે જશોદાજીએ તરત જ વિચાર્યું કે થોડું માઇન્ડ ફ્રેશ થાય લાલાનું. એટલે કે છે કે લાવતાને હું લાલાને એ દિવસે જાગરણ હતું એટલે નંદરાયના મહેલમાં જ એક રંગમંચ ઊભો કરવામાં આવેલો અને ત્યાં ગાડી એ લોકોએ એ દિવસે રામલીલાનું આયોજન કર્યું હતું. તો રાત્રે બધા વ્રજવાસીઓ રામલીલા જોવા માટે આવ્યા હતા. જશોદાજી, રોહિણીજી કૃષ્ણ અને બલરામને લઈને રામલીલા જોવા માટે ગયા છે અને તો કૃષ્ણ તો જશોદાજીની ગોદીમાં બિરાજ્યા છે. રાતનો સમય છે અને જ્યાં રામ સીતા સ્ટેજ પર પોતાનો વેશ ભજવવા હાજર થયા છે તો કનૈયા આ જોઈને પોતાની રામા અવતારની સ્મૃતિ આવે છે. કનૈયોનો હાવભાવ બદલાય છે. જશોદાજી જુએ છે પોતાના કનૈયાના મોઢા પર તો કનૈયો અત્યારે કોઈ ઊંડી સમાધિમાં લાગી ગયો હોય એવું તેનું મુખારવિંદ થઈ ગયું હતું. જશોદાજી આ જોઈને ગભરાઈ ગયા છે. તરત જ રામલીલા જોવાની પડતી મૂકે છે અને તરત જ કનૈયાને લઈ અને પોતાના શયનકક્ષમાં જાય છે. કનૈયાને ઊંઘાડવાનો પ્રયત્ન કરે છે પણ કનૈયાને ઊંઘ આવતી નથી. તરત જ જશોદાજી કનૈયાને એક કહાની શ્રવણ કરાવે છે અને એના માટે આપણા સુરદાસજીએ પત્ર ગાયું કે સુને સુત કથા કહું પ્યારી. વિનોદ સુને સુત એક કથા કહો પ્યારી, સુની સુત એક કથા કહો પ્યારી. કમલ નૈન મન આનંદ ઉપજો, રસિક શિરોમણી દેત હુંકારી. સુની સુત એક કથા કહું પ્યારી. દશરથ નૃપતિ હુતો રઘુવંશી, તાકે પ્રગટ ભયે સુત ચારી. તીન में मुख्य राम जो कहियत, जनक सुता ताकी बररानी. सुनी सुत एक कथा कहाँ प्यारी. तात वचन लगी राजत ज्योतिन, अनुज गरनी संग गए बन चारी. धावत कनत मृगा के पाछे, राजीव लोचन परम उदारी. सुनी सुत एक कथा कह प्यारी. रावण हरण सिया को कीन्हो, सुनी नंद नंदन निंद निवारी. चाप चाप करी उठे सुर प्रभु, चाप चाप करी उठे सुर प्रभु. लक्ष्मण देहु जननी ब्रह्म भारी. सुनी सुत एक कथा कह प्यारी. सुनी सुत एक कथा कहा प्यारी.
सुनी सुत एक कथा कहाँ प्यारी। આ પદમાં સુરદાસજી એમ સમજાવે છે કે જશોદાજી લાલાને સુવડાવવા પ્રયત્ન કરે છે. લાલાને કથા કહેતા કહેતા ઊંઘાડવા કહે છે કે સુની સૂત એક કથા કહું પ્યારી. હે લાલા, હું તને એક સુંદર કથા કહું છું, સાંભળ કે છે. કમલ નયન મન આનંદ ઉપજ્યો, રસિક શિરોમણી દેત ઊંકારી. હવે આ કથા સાંભળવાનું કીધું. આમે નાના બાળકોની વાર્તાઓ ગમતી હોય તો ભગવાન કહેવાય છે કમલ નયન, જેના આંખો કમળ જેવી છે, એના મનમાં આનંદ ઉપજ્યો કે છે. અને એ રસિક શિરોમણી જે પ્રભુ છે આપણા, એ જશોદાજીની કથા સાંભળતા સાંભળતા હુંકારો ભણવા મળ્યા. દશરથ નૃપતિ હું તો રઘુવંશી તાકે પ્રકટ ભય સુતચારી. જશોદાજી કહે છે કે રઘુવંશમાં એક દશરથ નામનો રાજા થઈ ગયો અને એના 4 તો પુત્રો હતા કે છે. તિનમે મુખ્ય રામજો કહીએ તો જનક સુતા તાકી બર નારી. આ 4 પુત્રોમાં રામજી મુખ્ય હતા કે છે અને એની પત્ની હતી જનકસુતા સીતા હતી કે છે. તાત વચન લગી રાજ તજોતી અનુજ ઘરની સંગ ગયે વનચારી. એ કહે છે કે પિતાજીનું વચન પાલન કરવા માટે રામચંદ્રજીએ રાજ્યનો ત્યાગ કર્યો અને 3 જણા એટલે કયા કયા? અનુજ એટલે કે લક્ષ્મણ, ઘરની એટલે કે સીતાજી અને રામચંદ્રજી પોતે, એ લોકો 3 જણા કે છે રાજનો ત્યાગ કરી વનચારી એટલે વનગમન કર્યું છે કે છે. ધાવત કનક મૃગા કે પાછે રાજીવ લોચન પરમ ઉદારી. હવે ત્યાં ગાડી વનની અંદર શું બન્યું? તો સોનાના મૃગની પાછળ રામચંદ્રજી દોડ્યા છે, રાજીવ લોચન દોડ્યા છે કે છે. પરમ ઉદારી, પરમ ઉદાર છે કે છે કે એને ઉદાર કેમ કીધા છે અહીંયા સુરદાસજીએ? કારણ કે રામચંદ્રજી કે ભગવાન છે, એમને ખબર હોય ને કે મૃગ કોઈ દિવસ સોનાનું હોઈ શકે નહીં, તો પણ કેમ આ લીલા કરી છે? કારણ કે એની પાછળ એમને ખબર છે કે રાવણનો ઉદ્ધાર કરવાનો છે, અનેક રાક્ષસોનો ઉદ્ધાર કરવાનો છે. એટલે એમને પોતાનું તગાડે મૃગની પાસે પડવાની જે લીલા કરી છે એ મુખ્યત્વે તો રામચંદ્રજીની ઉદારતા છે કે છે. કારણ કે રામચંદ્રજીનું તો એક બાણ હતા અને કે શસ્ત્ર બળ રાક્ષસ એવું મહાપુરુષજી બતાવે છે. તો એક બાણ કાફી હતું રામચંદ્રજી માટે. જ્યારે શબ્દવેદી બાણ પણ રામજી જાણતા હતા તો કનક મૃગની પાસે દોડવાની રામજીને કોઈ સવાલ હતો જ નહીં કશો. પણ છતાંય પરમ ઉદારી શબ્દ જે વાપરો છે એનું કારણ એ જ છે કે રામચંદ્રજીને અનેક અસુરોનો સંહાર કરીને ઉદ્ધાર કરવાનો હતો. રાવણ હરણ સિયાકો કિનો સુનિનંદ નંદન નિંદ નિવારી. હવે આ પછી તે દરમિયાન રાવણ આવ્યો, સીતાજીનું હરણ કરી ગયો અને આવું જ્યારે લાલાએ પથારીમાં જશોદાજીની ગોદીમાં સૂતા સૂતા સાંભળ્યું તો તરત જ એમની ઊંઘ પાછી આવેલી. નંદનંદનની ઊંઘ ઉડી ગઈ અને ચાપ ચાપ કરી ઉઠે સુદ પ્રભુ લક્ષ્મણ દેહુ જનની બ્રહ્મ ભારી. એટલે કે ચાપ ચાપ એટલે એકદમ કનૈયો ઊભો થઈ ગયો અને લક્ષ્મણને કહે છે લક્ષ્મણ મારું ધનુષ લાવ. ચાપ ચાપ એટલે ધનુષ લાવ, ધનુષ લાવ કહે છે. અને કહે છે કે જનની બ્રહ્મભારી. અને જશોદાજીને કંઈ સમજણ પડી નહીં કે આ બધું શું થઈ રહ્યું છે કે છે. ત્યાં ગાડે રામ સીતાના દર્શન કરતા કનૈયાને આવેશ આવ્યો હતો. અહીંયા પાછળ કથા સાંભળતા કનૈયાને આવેશ હતો. પણ જશોદાજીને ખબર પડતી નથી કે આ રામચંદ્રજી અને શ્રી કૃષ્ણ ભગવાનને પોતાનો રામાવતાર અત્યારે યાદ આવી રહ્યો છે. ચલો વિષ્ણુ, આજનો સત્સંગ અહીંયા પૂરો થાય છે. કાલે રાત્રે પાછા 8 વાગે મળીશું અને 8મો અધ્યાય આપણે કાલે શ્રવણ કરીશું. જય શ્રી કૃષ્ણ.